કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે। ખેડૂતો વધારે દિવસ ડુંગળીનો સંગ્રહ ન કરી શકતા હોવાથી 1 કિલો ડુંગળી 5 રૂપિયાના ભાવે વેચવા મજબૂર બન્યા છે। ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આ ભાવમાં તો ખેડૂતોનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। નિકાસબંધી કરવાથી સામાન્ય લોકોને કોઈ મોટો ફાયદો નથી થયો, પરંતુ ખેડૂતોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે। આ ડુંગળીના અગાઉ 700 રૂપિયા મળતા હતા, પરંતુ હાલ 1 મણ ડુંગળીના ફક્ત 100 રૂપિયા મળે છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લે। એટલે કોઈ ભાવે આનો આંકડો મળે નહીં। વીઘે 15,000 થી 20,000 ખેડૂતના તૂટે, એક વીઘે ખેડૂતના તૂટે આ ભાવમાં। 500 આવે તો હરભર થાય, ઉતારો નથી। 250-300 મણ ઉતરે ને તો 250-300 રૂપિયા આવે તો પોહાય। નકર ખેડૂતોને અત્યારે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। પહેલા 700 થી 800 રૂપિયા મણના ભાવ મળતા હતા, અત્યારે કેવા મળે? અત્યારે 100 રૂપિયા, 80 રૂપિયા, 150 રૂપિયા, બસ એટલો ભાવ છે। આ ભાવમાં તો ખેડૂતને પોસાય એવું છે નહીં। દાળિયાના અત્યારે 400 રૂપિયા છે, 400 દાળિયાના છે। ઓછામાં ઓછા 500 હોય તો ખર્ચ નીકળે એવું છે, એમાં કાંઈ રહે એમ નથી। વાવેતરથી અહીં સુધી લાવવાનો કેવો ખર્ચ હતો? વાવેતરમાં 100 રૂપિયા તો ખર્ચ ચડી જાય છે, અને મજૂરી જ્યાં 8 રૂપિયા મજૂરી ચડાવવાના લે છે। અને 100 થી 150 માં શું થાય? 400 રૂપિયા તો મજૂર લે અત્યારે 400 રૂપિયા તો મજૂર આવે, અને 100 રૂપિયા જાય કેમ પોહાય? તમે વિચાર કરો। અત્યારે આ જે ડુંગળીમાં મંદી પડી છે એનું બીજું કોઈ કારણ નહીં, માત્ર ને માત્ર જે ડુંગળીની નિકાસબંધી છે એ જ કારણ છે। જો સરકાર દ્વારા હજી પણ નિકાસ ખુલ્લી કરવામાં આવે તો ભારતના નજીકના જે પાડોશી દેશ છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, ત્યાં હાલમાં પણ ભારતની બી ગ્રેડ ડુંગળીની માંગ છે જ। તો એ બી ગ્રેડ અને સી ગ્રેડ ડુંગળી જો વહી જાય તો ભારતમાં બાકી વધેલો માલ છે એના ખેડૂતોને સારા પૈસા મળે।